હેલો એવરીવન, વેલકમ ટુ અવર ન્યૂ લોક. તો આજે અમે જવાના છીએ ડ્રીમ ફોરેસ્ટ પાર્કમાં અને આજનો આ છે મારો લુક અને આ છે મારા હસબન્ડનો લુક. તો ચાલો જઈએ બધા સાથે. તો ફાઇનલી અમે થાકતા હારતા રમતા પડતા આ પહાડ ઉપર ચડી ગયા છીએ અને પહાડ ઉપરથી આ નજારો કંઈક અલગ જ જોવા મળે છે. તમે વિડીયોમાં જુઓ છો કે કેટલું મસ્ત સુંદર દેખાય છે. હજુ તો આ મિડલ સાઇઝમાં છે, ઉપર હજુ જવાનું બાકી છે, ત્યાં ફરીવાર જશું. હવે જવાનું છે નીચે, પણ અહીંયા એક કોન્સર્ટ હોલ પણ છે, અલગ અલગ હોલ છે, બધા પરફોર્મન્સ હોલ છે. તો આ રીતના અહીંયા બધા પરફોર્મન્સ થાય છે આઇડલના, અને બધા અલગ અલગ થાય છે. વાવ, નીચે આવીને જોયું ત્યારે ખબર પડી કે કોરિયામાં પણ આટલું બધું પબ્લિક છે. ખરેખર આજે બધા ખૂબ જ એન્જોય કરે છે ફેમિલી સાથે, નાના બાળકોથી લઈને મોટા સુધી બધા એન્જોય કરે છે. તો તમને પણ એન્જોય કરાવીશું અમે. અહીંયા નાઇટમાં ફુવારા અને લાઇટ ચાલુ થઈ જાય છે, પણ એની કરતાં વધારે મજા દિવસમાં આવે છે. તો અમે પહોંચી ગયા છીએ ડ્રીમ ફોરેસ્ટ પાર્કમાં અને આ થાકી ગયા છે અને કીધું કે ચાલો નાસ્તો પાણી કરી લઈએ, કેમ કે અહીંયા બધા પોતાની સાથે નાસ્તો પાણી બધું લઈને આવે છે ઘરેથી જ અને પછી એન્જોય કરે છે. તો અમે પણ સાથે બધું લઈને જ આવ્યા છીએ. હા, તડકો લાગે છે, મસ્ત આવે છે તડકો. તો બધું ખાવાનું ને એવું બધું લઈને આવ્યા છીએ. તો અમે એન્જોય કરીએ અને તમને પણ એન્જોય કરાવીએ. તમે લાઈવમાં જોયું હશે કે કઈ રીતનું તમને લાગ્યું, તો ખાસ કહેજો. તો અમે નીચે જઈએ છીએ. નીચે બહુ મસ્ત લેક, ડાયરેક્ટ વ્યૂ દેખાય છે લેકનો. આપણે ઉપરથી તો ફોટા પાડી લીધા છે, પણ નીચે ખાસ ડાયરેક્ટ જોવા જેવું છે અને એકદમ નેચરલ સ્મેલ બહુ મસ્ત આવે છે. અને આ જે ઓલ્ડ ટાઈપનું છે કોરિયાનું, આ લોકોએ આનું બહુ સારી રીતે કેર કરી છે ઓલ્ડ હાઉસની. તો ત્યાં પણ આપણે જઈએ અને કઈ રીતનું છે નજીકથી જોઈએ. અને વેધર જો, હા, સ્કાય અને માઉન્ટેન બંને સાથે હોય એવું લાગે છે. આમ કેટલું મસ્ત બ્યુટીફુલ પ્લેસ છે કે જોયા કરવાનું મન થાય છે. આ છે કોરિયાનું મસ્ત ઓલ્ડ ટાઈપનું છે, ચબૂતરા જેવું લાગે છે, પણ બહુ જ મસ્ત પ્રીતિ દેખાય છે. આનું લુક જો દૂરથી ને જેટલો મસ્ત આવે છે ને, સાચવી સારું રાખ્યું છે. તમને કેવું લાગે છે ખાસ કહેજો, અને તમને મજા આવે છે કે નહીં અમારા વિડીયોમાં એ પણ કહેજો. મને તો અહીંયા બહુ મજા આવે છે. અને આ પાછળ જો કેટલું મસ્ત છે. આપણા ઓલ્ડ જમાનામાં, આપણા જૂના જમાનામાં પણ આવું હતું. તો આ એક જોઈને એ એક ખાસ યાદ આવી ગઈ કે આપણે પણ આ રીતનું હતું, પણ આ અલગ રીતના છે, એટલે તમે જોઈ શકો છો. અને પાછળ જે આગળ હું તમને રિવર બતાવું, આ જે નદી છે એ પાણી અહીંયા સુધી હોય છે અને એકદમ ત્રીજી ગઈ હોય છે. આ શિયાળામાં તો એકદમ પાણી, આ બધું પાણી ન રહે, આમ આખું બરફથી જામી ગયેલું હોય. અને વ્યૂ જો કેટલું મસ્ત લાગે છે. અહીંયા વિડીયા બનાવવા જેવા પણ છે, ખાસ કરીને જો સાઉથ કોરિયા આવો તો અહીંયા પણ વિઝિટ કરજો અને સેફ રહેજો. પાણીથી દૂર રહેવાનું, એટલું બધું પણ નજીક નહીં જવાનું કે કોઈ પ્રોબ્લેમ થાય. આ લોકો પણ વિદેશના છે, તો મને થાઈલેન્ડના હોય ને એવું લાગે છે. આ બધા થાઈલેન્ડના છે. અને આ રહી તે નદી, ફીશી છે. હા, જો આમાં ફીશી છે, મછલી છે, તમને દેખાય છે. જો મછલી ઘણી બધી છે અને મોટી મોટી છે. વાહ, માના એવું જગ્યા. અંદર પેલા ટબ મૂક્યા છે પાણી પથરાના, તો આ માછલીને મજા આવે છે જો. અને અમને પણ મજા આવે છે, એન્જોય કરીએ છીએ. વાતાવરણ નેચરલ એકદમ મસ્ત છે. જો આ મેં તમને ચબૂતરા જેવું બતાવ્યું હતું ને, એ છે. તમને કેવું લાગે છે ખાસ કમેન્ટ કરજો. અને મને મજા આવે છે. તમે એન્જોય કરો છો કે નહીં ખાસ કહેજો. મજા આવી ગઈ કોરિયા? હા, બહુ જ મજા આવી ગઈ. બહુ મસ્ત છે કોરિયા. થેન્ક યુ. Because of you, I enjoy in Korea. 많이 좋아요. 감사합니다. Thank you. Thank you. અહીં આવા નાના નાના ક્યુટ, એટલા મસ્ત ક્યુટ બધા કલરના, 2-3 કલરના તો ખાસ પપી જોવા મળે કે તમને એમ થાય કે ઘરે લઈ જાઓ. અને આ લોકો અહીં ગો પપીની કેર બહુ જ કરે. હમણાં પડી જાત એટલું હતું. જો એક આગળ પણ છે, અંકલ લઈને આવે છે. અને અહીંયા બહુ મસ્ત ક્યુટ પપી છે. અહીંયા બેબી જાતું હતું ધડાંગવાળા રસ્તે અને બેબી પડી ગયું, રોવા લાગ્યું બિચારું. વાગ્યું ન હોય તો સારું. બિચારું રોવા લાગ્યું, પડી ગયું, ગબડી ગયું. એટલે જ મને નથી ગમતા અહીંયા ઢળાંગવાળા રસ્તા, કેમ કે પહાડ ચડવાનો ઉતરવાનો. મજા આવી ગઈ જગ્યા? મજા આવી. ઘણા ટાઈમે લોંગ ટાઈમ નો સી. લોંગ ટાઈમ નો સી, રાઈટ? Long time no see. મજા આવી.
સાંજ પડી ગઈ છે અને હવે બંધ થવાનો ટાઈમ નથી, પણ મેન જે જોવા જેવી વસ્તુ છે એ છે દિવસના. કેમ કે અંજવાળું હોય ત્યારે તમે બધું જોઈ લો એટલે તમને મજા આવી જાય. સાંજે એટલી બધી નથી મજા આવતી, ખાલી ચાલવા માટે હોય તો બેસ્ટ છે. તો આ જે બેબી છે એ પડી ગયું હતું. એકદમ ઓલ્ડ પેલેસ કયો, મહેલ કયો, ઘર કયો, એ બધું આ છે. અને આમાં હાલમાં જવાની પરમિશન તો છે કે નહીં, કદાચ અમે ગયા તા, મને ખાસ યાદ છે. કેમ કે સ્ટાર્ટિંગમાં આઈ ગો બેબી કમસામનીદા આઈ ગો ક્યુટ કપલ છે ને આ બંને પણ બહુ ક્યુટ છે. મજા આવી ગઈ, મને બીક લાગી હતી. અને આ છે નજીકનું ઓલ્ડ પેલેસ. આપણે આ રીતનું હોય સાઉથ કોરિયામાં જે જૂના ઘર હતા, આપણી જેવા દેશી ઘર જ લાગે છે. તો થોડી સ્ટાઇલ અલગ છે ખાલી, બાકી સેમ ટુ સેમ છે. અને કોને કોને આવા પસંદ છે તો ખાસ કહેજો. સુગંધ બહુ મસ્ત આવે છે અહીંયા. અને આ રીતનું ઓલ્ડ હાઉસ છે. આપણે જેવા હતા આકડિયાવાળા લોક એવા સેમ છે અહીંયા. મને હાલમાં એવું લાગે છે કે હું ગામડે આવી ગઈ છું, એકદમ જૂના. જો એવી જ ફિલિંગ આવે છે કે ગામડે હોય. અને આ બધું નળિયા છે, હાલમાં નળિયા જ છે. વાહ, નળિયા જેવું લાગતું નથી, પણ આ ખબર નહીં શેનું બનેલું છે. નળિયા હોય તો અવાજ આવે, પણ આમાં એ રીતનો અવાજ નથી આવતો. અને આ છે સાઉથ કોરિયાનું જૂનું હાઉસ. તો તમને પાછળ દેખાય છે આ રીતના મહેલમાં આવે છે અને ઘર પણ છે. તો મને એક આ બહુ ગમે છે. અહીંયા અંદર એક જગ્યા એવી છે કે ત્યાં ફોટો પડાવવાની પરમિશન આપે છે. તો હું એક ગોતું છું, મળી જશે તો વિડીયો બનાવીશ અને ફોટો પાડીશું અને આવી રીતના એન્જોય કરશું. વ્યૂ વેધર બહુ મસ્ત છે. હજુ અહીંયા બધા ફેમિલી મેમ્બર સાથે એન્જોય કરે છે. અને આપણા હસબન્ડ ગાયબ થઈ ગયા છે, ક્યાંક ગોતી લઈશ. આગળ દેખાય છે. અને અહીંયા આ રીતનું છે. શોર્ટમાં જવું છે પણ આ કપલ બિચારાને ડિસ્ટર્બ મારે નથી કરવું. અહીંયા ફેમિલી ફ્રેન્ડ્સ બધા એન્જોય કરે છે. આ ચેરી બ્લોસમની સિઝન છે, તો આ બધી પાંદડી એની વેરાયેલી છે. અને પવન આવે ત્યારે આ બધી પાંદડી ખરી જાય. હજુ ઉપર જવાનો રસ્તો છે, ત્યાં મારે નથી જવું. હવે હું થાકી ગઈ છું. અને આ રહ્યું ઓલ્ડ પેલેસ. અગેન અહીંયાથી આખું આ પાર્ક અવડું મોટું છે ને કે તમે દિવસે આવો ને તો જ સારું પડે. બાકી આ પાર્ક આખો દિવસ વયો જાય છે આમાં, એવડું છે. કેટલું મસ્ત પથરાયેલું છે આ ઝાડ. અહીંયા જો તમે શૂટિંગ કર્યું હોય ને તો એકદમ જોરદાર લાગે એવું છે. સુપર છે. બધા એના જ ફોટા પાડે છે અને ખુશ થાય છે કપલ અલ્સો. તો મારે પણ જવું છે. હું વેઇટ કરું, એ ફોટા પાડી લઈ પછી હું જાય. કઈ ગયું કાંઈ છે કાઈટ છે, પતંગ છે. યુ સ્પીક પતંગ છે. પતંગ છે. પતંગ છે. પતંગ છે. આ છે લા ફોરેસ્ટા રેસ્ટોરન્ટ કેફે મિક્સ છે. અહીં જે સામે સ્ટેડિયમ બનાવેલું છે ત્યાં ઘણીવાર કોન્સર્ટ પણ નાના થાય છે, તો ઘણું બધું પબ્લિક આવે છે. અને આ સાઈડ છે ત્યાં જવાનો રસ્તો. કોણ કહે છે કે સાઉથ કોરિયામાં પબ્લિક નથી, માણસો ઓછા છે, બર્થ રેટ ઓછો છે? આમ જુઓ તમે, આ જોઈને તમને લાગે છે અહીં બર્થ રેટ ઓછો હોય એવું? તો ફાઇનલી મને મળી ગયું છે પ્લાન બી. એમ કે છે ને કે પ્લાન બી, એ આ પ્લાન બી છે. અહીંયા એક કપલ બિંદાસ સૂઈ ગયું છે પાર્કમાં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.